જય વાળીનાથ, જય વડવાળા. રબારી સમાજ એટલે આજથી લોકશાહી પહેલા રાજાશાહીની વાત કરી તો વિશ્વાસનું એક પ્રતીક. રબારી સમાજ એટલે હમદર્દ, હમ સફર નહીં, હમદર્દ. ગમે એના દુઃખમાં ભાગ લેવા માટે તૈયારી કરે, ગમે તે એનો વિશ્વાસ કરે. પણ આજની સમયમાં આપણે જોવા જઈએ તો ગણ્યા ગાંઠ્યા લોકોના કારણે રબારી સમાજ યાતનાઓ અને દુઃખદ વેદનાઓ ભોગવી રહ્યો છે. એટલું જ નહીં, પણ બંધારણ સમાજનું થાય એ સમાજના હિત માટે બુદ્ધિજીવી વર્ગ મળી અને સમાજના હિતનું ચિંતન કરે અને આખો સમાજ એક હકળે, એક સૂત્રથી સંકળાઈને રહે એવો પ્રયાસ, એ જ સમાજનું બંધારણ. એમાં અમીર હોય કે ગરીબ, કોઈને કાંઈ નડે નહીં. પણ ગણ્યા ગાંઠ્યા લોકો જેમને જ્યારે મેં જોયું છે બંધારણ થયા ત્યારે બંધારણને તોડવું કઈ રીતે એના વિચાર કરનારા માણસો મેં જોયા છે. એમાં ગરીબ આખો અલગ વિભાગ પડી જાય, મધ્યમ વર્ગ પણ જુદો પડી જાય અને અમીરો છે એ અલગ થઈ જાય. એટલે સમાજના 3 ભાગ કરે. મિથ્યા અહમીઓ જે છે ને એ સમાજને 3 કટકા કરવાની તૈયારીમાં છે. એમનાથી ચેતો. આજથી 40 વર્ષ પૂર્વે મેં લોક સાહિત્યમાં ખમશી કુવામાં એક પ્રસંગ હું કહેતો, પણ મારા કહેવાના આશયને કોઈ સમજો નહીં, સમજાય એને અનર્થ કર્યો. કારણ કે એ વખતે મેં એ જ કીધું હતું કે મિથ્યા અહમના ઠૂંઠાને છોડો. જ્યાં સુધી મિથ્યા અહમનો ઠૂંઠો ન છૂટે ત્યાં સુધી આ સમાજને તમે વેર વિખેર કરી નાખશો, વિચ્છેદન કરી નાખશો, સમાજનું અસ્તિત્વ મટાડી દેશો. સમાજના યુવાનનો કોઈ હાથ પકડે એવું તમે નહીં રહેવા દો. 50 તોલા, 100 તોલા લાઈન ઢગલા કરે. અરે ભાઈ, તમારા ઘેર હોય તો તમને મુબારક, તમે તમારી રીતે તમારી દીકરીને આપવાનું હોય કે તમારા દીકરાને હોય, તમારા ઘેર જાય એટલે આપો. પણ સમાજનું જે બંધારણ થાય એને વ્યવસ્થિત પાડો તો ગરીબ માણસ પણ ઉમંગભેર આવી અને વીંટી લાઈન ભલે આવતો પણ વીંટી લઈને ઉમંગભેર આવવો જોઈએ. અને બહેનોને તો મારી 2 હાથ જોડી અને ખાસ વિનંતી કે તમે કોઈ આવો આગ્રહ રાખશો નહીં. આ આગ્રહ